સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને વિચારપ્રેરક વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। જી હા, ઇબોલા જેવા ગંભીર વાયરસ સામે યોગ અને પ્રાણાયામની ભૂમિકા કેટલી અસરકારક છે। આજના વૈશ્વિક સમયમાં જ્યારે નવી નવી બીમારીઓ અને મહામારીઓ આપણા આરોગ્ય માટે પડકાર બની રહી છે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું આપણા પ્રાચીન યોગ અને પ્રાણાયામ જેવી પદ્ધતિઓ આપણને આવી ગંભીર પરિસ્થિતિઓમાં કોઈ મદદ કરી શકે છે કે નહીં? યોગ માત્ર શરીરનું વ્યાયામ નથી, પરંતુ તે મન, શ્વાસ અને જીવનશૈલીને સંતુલિત કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે। પરંતુ શું તે ઇબોલા જેવા જીવલેણ વાયરસ સામે સીધું રક્ષણ આપી શકે? આજની આ ચર્ચામાં આપણી સાથે હાલ જોડાયા છે યોગાચાર્ય કાનજીભાઈ બાવરી। ચાલો સીધી વાત તેમની સાથે કરીએ। ફર્સ્ટ ઓફ ઓલ આપનું સ્વાગત છે ગુરુજી પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। ગુરુજી, કોરોના વાયરસ અને ત્યારબાદ ઇબોલા વાયરસ, આમ જીવલેણ વાયરસ સામે યોગ અને પ્રાણાયામની ભૂમિકા કેટલી અસરકારક માનવામાં આવે છે, શું કહેશો? જી દિવ્યાબેન, પ્રથમ તો આ વિષય આપણે ખૂબ સરસ પસંદ કર્યો છે, કારણ કે અત્યારનો જે યુગ ચાલી રહ્યો છે જેમાં થોડાક વર્ષો પહેલા આપણે 2020-21માં આપણે કોરોનાથી આખી દેશ અને દુનિયા પરેશાન થઈ ગયો હતો। એમાં લાખો લોકોનો સ્વર્ગવાસ થઈ ગયો અને એવા અવારનવાર દર વર્ષે કંઈક ને કંઈક નવા વાયરસ આવતા હોય છે, નવા ફંગસ આવતા હોય છે। આ બધું દર વર્ષે આવતું હોય છે, જેમાં કોઈક વાયરસ એવો હોય છે જે બહુ શક્તિશાળી અને પાવરફુલ હોય છે। બાકી તો વાતાવરણની અંદર તો હજારો વાયરસ ઓલરેડી છે જ, પણ જ્યાં સુધી આપણે ઇમ્યુનિટી પાવર જ્યાં સુધી પાવરફુલ છે ત્યાં સુધી કોઈ વાયરસ આપણને કંઈ કરી શકતો નથી। એમાંનો પણ આ એક ઇબોલા જે છે, જે આજે આફ્રિકાની અંદર ખૂબ જ લોકોને તકલીફ આપી રહ્યો છે, પણ હજી ભગવાનની એક કૃપા છે કે આપણે ત્યાં હજી આ વાયરસ એટલો બધો ક્યાંય આવ્યો નથી। પણ આપણે હંમેશા સર્વપ્રથમ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે આપણે તો એવું કહેવાય છે કે આપણે એડવાન્સમાં તૈયાર રહેવું પડશે કે ક્યારે પણ આપણે તે આવી શકે છે। તો જેના માટે આપણે યોગ તો ચોક્કસ કરવા પડે, જેથી ઇમ્યુનિટી પાવરને તમારી જેટલી સ્ટ્રોંગ રાખશો એટલે કોઈ પણ પ્રકારનો તમારો વાયરસ હોય કંઈ જ તમને નુકસાન ન કરી શકે। જી ચોક્કસથી ગુરુજી, આપે વાત કરી એ પ્રકારે ગુજરાતમાં હાલ ઇબોલાનો કોઈ કેસ નોંધાયો નથી, છતાં લોકોએ કેટલા સાવચેત રહેવાની જરૂર છે? આવા અનેક ચેપી રોગો સામે લડવા માટે આયુર્વેદના આધારે આપણે કેટલા તૈયાર રહેવાની જરૂર છે? જી, એમાં ચોક્કસ મેં જેમ કહ્યું કે એડવાન્સમાં આપણે તૈયાર રહેવું જ પડશે, કારણ કે તમે તૈયાર નહીં રહો તો જ્યારે વાયરસ આવી જાય તો હજી સુધી એની કોઈ વેક્સિન છે નહીં। હજી સુધી કોઈ વેક્સિન, જે વેક્સિનો છે તે ટ્રાયલ બેઝ ઉપર અત્યારે લોકો પર ટ્રાયલ કરે છે, બરોબર, પણ અત્યાર સુધી એની પ્રોપર આ ઇબોલાની કોઈ વેક્સિન છે નહીં। એટલે આપણે સવારે ઉઠી અને પ્રથમ આપણે સવારે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી તમારા ફેફસાઓ મજબૂત થાય છે, રેસ્પિરેટરી સિસ્ટમ પાવરફુલ થાય છે, જેથી કોઈ પણ પ્રકારના તમને આ જે પણ વાયરસ હોય છે, કોઈ પણ પ્રકારના ફંગસ હોય છે, કોઈ પણ પ્રકારની તમારી ઇમ્યુનિટી ડાઉન કરવા વાળી કોઈ પણ પ્રકારની જે એલર્જી પ્રોબ્લેમ હોય છે તે બધાને જ દૂર કરી અને તમારી રેસ્પિરેટરી સિસ્ટમ પાવરફુલ થાય એટલે ઇમ્યુનિટી પાવરફુલ થાય। અને અત્યારે તો હું તમને ખાસ એ પણ કહીશ કે સવારે ઉઠીને ગૌમૂત્ર, ગોધન અર્ક સવારે 4 ચમચી લેવાની આદત રાખો, જેમાં 2 ચમચી મધ નાખીને સવારે લેવાની આદત રાખો, જેથી ઇમ્યુનિટી જેટલી તમારી સ્ટ્રોંગ રહેશે એટલું જ તમને આ રોગોથી મુક્તિ મળી જાય। અને સાથે એ પણ કહીશ કે જ્યારે ગામડાઓમાં રહેતા હોય તો ગળો, ગામડામાં ન રહેતા હોય તો સિટીમાં તમને કોઈ પણ સ્ટોર ઉપર અથવા પતંજલિ સ્ટોર પરથી ગિલોય ઘનવટી તમને એડવાન્સ મળી જશે। તે ખૂબ જ ઇમ્યુનિટી માટે બેસ્ટ હોય છે, તેનો ઉપયોગ દરેક વ્યક્તિએ 1 ટેબ્લેટ રોજ લેવી જોઈએ, જેથી તમારી ઇમ્યુનિટી ક્યારે ડાઉન ન થાય। જી ચોક્કસથી ગુરુજી, આપે કેટલાક આયુર્વેદિક ઉપચાર જણાવ્યા છે, ત્યારે આવા ચેપી રોગોના સમયમાં યોગને વૈજ્ઞાનિક ઉપચાર સાથે કેવી રીતે જોડીને જોવું જોઈએ? કેમ કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી। પ્રથમ વાત તો દિવ્યાબેન એમ કહીશ કે કોઈ વિકલ્પ બીજો છે નહીં આપણી પાસે। એટલે જેમ કોરોનામાં આપણે બધા મજબૂર થઈ ગયા હતા શરૂઆતમાં, એ રીતે આપણે ઇબોલાની અંદર મજબૂર ન થઈએ। એટલે અને બીજું કે યોગ એ પૂરેપૂરું સાયન્સ જ છે, યોગ બીજું કંઈ છે જ નહીં। એટલે પહેલી તો તમારી બધી જે સિસ્ટમ છે, તમારી રિપ્રોડક્ટરી સિસ્ટમ, એક્સટરી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, ઇમ્યુનિટી સિસ્ટમ, આ બધી સિસ્ટમને તમારે સ્ટ્રોંગ કરવી જ પડશે। અને જ્યાં સુધી તમારી સિસ્ટમો સ્ટ્રોંગ ન હોય, તમારી નર્વસ સિસ્ટમને સ્ટ્રોંગ કરવી પડશે, એન્ડોક્રાઇન સિસ્ટમને સ્ટ્રોંગ કરવી પડશે। સિસ્ટમ તમારી સ્ટ્રોંગ થશે તમારા પ્રાણાયામથી। ભસ્ત્રિકા,
આ રીતે ભસ્ત્રિકા કરવાથી તમારા ફેફસા પાવરફુલ થાય છે. કપાલભાતી, કપાલભાતી કરવાથી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. જેમ તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો છો, તો સ્કેલિટલ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, ઇન્ડોક્રાઇન સિસ્ટમ, આ 4 સિસ્ટમ અનુલોમ વિલોમ પ્રાણાયામથી સ્ટ્રોંગ થાય છે. તો સિસ્ટમ જ્યારે તમારી સ્ટ્રોંગ થાય છે તો તમે 100% બધી જ બીમારીથી મુક્ત રહી શકો. એટલે યોગ એ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે યોગ એ સાયન્સ જ છે, પણ એ એડવાન્સ સાયન્સ છે. એટલે યોગ ડેઈલી કરવો પડે. આપણે એવું નથી કરવાનું કે બીમારી આવે આપણે રાહ જોઈએ અને પછી યોગ કરીએ. ના, તમે કાલ સવારથી વહેલા ઉઠીને 4 વાગે, 5 વાગે, 6 વાગે, 7 વાગે તમારી જે પણ અનુકૂળતા હોય રોજ સવારે 1 કલાક ઓછામાં ઓછો મિનિમમ, અને વધારે જો તમારી પાસે સમય હોય તો 2 કલાક તમે સવારે પ્રાણાયામ કરો, સૂક્ષ્મ વ્યાયામ કરો, આપ ફૂલ વ્યાયામ કરો, સૂર્ય નમસ્કાર કરો. આપ જવાન છો તો તમે દંડ બેઠક કરો, અને પછી પ્રાણાયામ પછી તમે મેડિટેશન કરો. 10 મિનિટ રોજ ધ્યાન કરો અને તમારા ઓરાને મજબૂત કરો. તમારી ઓરાને મજબૂત કરશો તો તમારી નજીક કોઈ પણ પ્રકારનો વાયરસ આવતો નથી. આ ક્લિયર છે. ખૂબ જ સુંદર માહિતી આપી આપે ગુરુજી. તેનું આપણે પૂછવા માંગીશ કે શું યોગ અને પ્રાણાયામ જાહેર આરોગ્ય નીતિનો ભાગ બનવા જોઈએ? જેમ કે આપે કહ્યું છે કે યોગ અને પ્રાણાયામ જે છે તે આપણે રેગ્યુલર કરવાથી એના ઘણા ફાયદાઓ છે, ત્યારે શું આરોગ્ય નીતિનો ભાગ બનવા જોઈએ કે નહીં? કેમ બનવા જોઈએ ને? આ તો આપણે ઘણીવાર અને આપણા પૂર્વજોએ કહ્યું છે હજારો વર્ષોથી કે આવનારા ભવિષ્યમાં યોગ અને આયુર્વેદ જો તમે જીવન પદ્ધતિ નહીં બનાવો તો આવા વાયરસો મેં જેમ કહ્યું તેમ વારંવાર આવતા રહેશે. કેમ કે દુનિયાની અંદર એટલી બધી હચમચી ગયું છે. કઈ ના કઈ પ્રકારના તમે કેમિકલો ઉત્પન્ન કરો છો, કઈ પ્રકારના તમે બધી જ પ્રકારની નેગેટિવિટી અત્યારે વધી રહી છે. અને બીજું, વૃક્ષો કપાઈ રહ્યા છે, પ્રકૃતિનું આપણે હનન કરી રહ્યા છીએ, તો નવા નવા વાયરસો આવવાના જ છે. નવી નવી શોધ થાય છે. એટલે ક્યાંક ક્યાંક આપણે તૈયારી રાખવી જ પડશે. અને યોગ અને આયુર્વેદને જીવનની એક પદ્ધતિ, એવું નથી કે બીમારી આવે ત્યારે. યોગ અને આયુર્વેદ તે છે કે જે તમને પહેલાથી મુક્ત કરે છે બીમારીથી, અને બીમારીથી બચાવે છે. અને એને જીવનમાં વણી લેવાની જરૂર છે. બસ સવારે ઉઠીને તમે યોગ કરો, પછી ત્યારબાદ ઔષધિ આયુર્વેદનું સેવન કરો. આયુર્વેદમાં જેમ કહ્યું છે ગોધન અર્ક લઈ લો. તમે સવારે, અત્યારે ઠંડી છે, ગરમી છે, તો તમે અત્યારે ચ્યવનપ્રાશ ન લઈ શકો તો અમૃત રસાયણ તમે લઈ શકો છો. ઠંડી હોય તો તમે ચ્યવનપ્રાશ લઈ શકો છો. સવારે ઉઠીને તમે ગોધન અર્ક પીઓ. સવારે ઉઠીને તમે ગિલોયનો જ્યુસ પીઓ, કારેલાનો જ્યુસ પીઓ, દૂધીનો જ્યુસ પીઓ. આ બધી જ વસ્તુ તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે. આ જ આયુર્વેદ છે. આયુર્વેદ એવું નથી કે તમારે બહાર વિદેશથી લાવવાનું છે. ઘરમાં રહેલી દરેક વસ્તુ આયુર્વેદ. જી ચોક્કસથી. ગંભીર બીમારીઓ આવી રહી છે, ત્યારે આ ગંભીર રોગોમાં લોકો દવાઓ પર નિર્ભર રહે કે યોગ જેવી પ્રાચીન પદ્ધતિઓ પર વિશ્વાસ રાખે? શું કહેશો આપ? બેન, પરમાનન્ટ તો આમ તો મારે ન કહેવું જોઈએ, પણ બધા જ જાણે છે કે એલોપેથીમાં પરમાનન્ટ સોલ્યુશન એક પણ બીમારીનું નથી. જે બધા ડોક્ટરો પણ જાણે છે, બધા જ વૈજ્ઞાનિકો પણ જાણે છે. પણ યોગ, આયુર્વેદ, પ્રાકૃતિક ઉપચાર, એક્યુપ્રેશર, એક્યુપંચર, અને આ જ્યારે આવો વાયરસ આવે છે ત્યારે આપણે યોગ્ય ચિકિત્સાને ભૂલવી ન જોઈએ. આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષોથી હવન કરતા હતા, અને હવન કરવાનો મુખ્ય હેતુ હતો કે પ્રકૃતિમાં રહેલા બેક્ટેરિયા, ફંગસ, વાયરસ જે હાનિકારક છે તેનો નષ્ટ થાય, નાશ થાય. આ વાયરસ, બેક્ટેરિયા અને ફંગસ આને દૂર કરવા માટે સર્વશ્રેષ્ઠ આ ધરતી પર કોઈ સાધન છે તો તે છે વૈદિક હવન. અને વૈદિક હવનમાં શુદ્ધ દેશી ગૌ માતાનું ઘી વપરાય છે, જેમાં ગાયના છાણા, ગોબર વપરાય છે, અને અલગ અલગ પ્રકારની સમિધાઓ જેમ કે આંબાનું લાકડું વપરાય છે, ખેર, ખીજડાનું વપરાય છે આપણે ત્યાં, અને સાથે સાથે ઘણા બધા પ્રકારની ઔષધિઓ પણ વપરાય છે. એ ઔષધિઓ તમે વાપરીને તમે ઘરે હવન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો વાયરસ આવતો નથી, કોઈ પણ પ્રકારનું તમારું ફંગસ નથી આવતું, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન નથી થતું. આ છે આપણી ભારતની વૈદિક પરંપરા, અને આ છે યજ્ઞ પરંપરા. યજ્ઞ ચિકિત્સા જેમ કહેવાય છે. એટલે આપણે માનવું પડશે કે આપણું વૈદિક કાળ અને આપણું આયુર્વેદ, આપણો યોગ જે છે તે હજારો વર્ષ જૂનું અને એડવાન્સ છે. એટલે આપણે સ્વીકારવું પડશે.
જે ચોક્કસથી ગુરુજી, ઘણા બધા લોકોના મનમાં એવા પ્રશ્નો હોય છે કે આયુર્વેદ દવા જે છે તે ધીમી ગતિએ બોડીને અસર કરતી હોય છે, તેને લઈને શું કહેશો? નહીં બેન, પહેલા એ જે હતું, પહેલા એટલા બધા રિસર્ચ નહોતા થયા, એટલે વૈદ્ય જયારે પડીકી આપતા, નાડી જોઈને પડીકી આપતા, અને 7 દિવસ ને મહિનો અને 3 મહિને જયારે એનો લાભ થતો. અત્યારે એડવાન્સ, આજે વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી આપણા ભારતમાં પતંજલિ યોગપીઠની અંદર રિસર્ચ સેન્ટર છે. યોગ અને આયુર્વેદનું રિસર્ચ સેન્ટર પતંજલિ યોગપીઠ હરિદ્વારમાં છે, જેનું આ ઓપનિંગ પણ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરેલું છે. અને ત્યાં લગભગ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના સાનિધ્યમાં 500 સાયન્ટિસ્ટ ત્યાં કામ કરી રહ્યા છે, રિસર્ચ કરી રહ્યા છે. એટલે હવે તો નવી ઔષધિઓ એટલી બધી ડેવલપ કરી છે, એટલી બધી ટેકનોલોજી વાપરીને એટલી ઇન્સ્ટન્ટ લાભ કરે. ઔષધિઓનું નિર્માણ સ્વામી રામદેવજી મહારાજે એટલું અદ્ભુત કર્યું છે કે તરત જ લાભ કરે છે. તરત જેટલું એલોપેથી નથી કરતી એના કરતા પણ ઝડપી લાભ કરે છે. તેવી ઔષધિઓ આપણા માટે અત્યારે તૈયાર છે માર્કેટમાં. પતંજલિના લગભગ 10,000 સ્ટોર પૂરા ભારતની અંદર છે, અને મેગામોલ લગભગ 1,000 મેગામોલ છે, અને 20,000 થી વધારે આરોગ્ય કેન્દ્ર પતંજલિના છે. તો તેનો લાભ લોકોએ લેવો જોઈએ, અને એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજે નવી ઔષધિઓને તૈયાર કરી. ટેબ્લેટ, વટી, ચ્યવનપ્રાશથી લઈને ઘીથી માંડીને સ્વદેશી તમામ વસ્તુઓ તૈયાર કરી છે, જે એકદમ ફાસ્ટ રિઝલ્ટ આપે છે. જી ચોક્કસથી ગુરુજી, ચેપી રોગ અને વાયરસની જો વાત કરીએ આપણે, તો ઇબોલા વાયરસના શરૂઆતના લક્ષણો શું છે, અને ઇબોલા વાયરસ અને સામાન્ય વાયરસમાં તાવ વચ્ચે શું તફાવત છે? આમાં ઇબોલા વાયરસ એવું છે કે તેની અત્યારે હાલમાં વેક્સિન નથી, કોઈ દવા નથી, એટલે આપણને મુશ્કેલમાં દઈ નાખી શકે છે. પણ એનું મુખ્ય લક્ષણ એવું છે કે તમારા બોડીની ઇમ્યુનિટી સિસ્ટમને ડાઉન કરી છે. ડાઉન કરે છે એટલે તમને તાવ આવી જાય છે. તાવ આવે પછી તમને બોડીની અંદર કળતર થાય, દુખાવો થાય, અને તમને ઊભા થવાની તમને તાકાત જ ન મળે. એટલે અંદરથી તમારી રોગ પ્રતિકારક શક્તિને ડાઉન કરી દે છે. તો તમને કોઈ પણ પ્રકારની પછી ઉલટીઓ થાય, ઝાડા થઈ જાય છે, માથું દુખે છે, માથું ભારી થાય છે, અને અંદર ઇન્ટરનલ બ્લીડિંગ પણ થવાની શક્યતાઓ એમાં રહેલી છે. એટલે આમાં આ સામાન્ય લક્ષણો એના છે. અને વિશેષ વ્યક્તિઓની અંદર અલગ અલગ પ્રકારના લક્ષણો હોઈ શકે છે. પણ મૂળ તમારી રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ હોય, તમે ચોક્કસ યોગ પ્રાણાયામ કરતા હોય, તમે ઔષધિઓનું સેવન કરતા હોય, તમે સવારે અને સાંજે 10-10 મિનિટ ધ્યાન કરતા હોય, તો દુનિયાનો કોઈ પણ વાયરસ એવો નથી કે જે તમને દુખી કરી શકે, તમને તકલીફમાં નાખી શકે છે, અથવા કશું જ તમને ના કરી શકે. જી ચોક્કસથી તમે ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવા માટેની પણ વાત કરી, ત્યારે યોગને આપણે પ્રિવેન્ટિવ હેલ્થ ટૂલ તરીકે કેટલો મહત્વ આપી શકીએ? 100%. આમ તો કહીશ 1000% તમારે આપવું જોઈએ, કેમ કે યોગ એ એડવાન્સ છે, અને યોગ એટલે આ દુનિયાની સૌથી પ્રાચીન પદ્ધતિ છે. યોગ કોઈ નવું નથી. યોગ હજારો લાખો વર્ષો જૂની આપણી ભારતની પરંપરા છે, અને આજે વિશ્વના 200 દેશો યોગને પોતાના જીવન ઉતારી અને પોતાના રોગ અને પોતાની બીમારીઓથી મુક્ત થઈ રહ્યા છે. અને આપણા યશસ્વી પ્રધાનમંત્રીજી અને આપણા સ્વામી રામદેવજી મહારાજ દ્વારા આજે વિશ્વની અંદર 21 જૂન જેને મનાવવામાં આવી રહ્યો છે, તે હમણાં ટૂંક જ દિવસોમાં લગભગ 20 દિવસ પછી આપણે 21 જૂનનો કાર્યક્રમ પણ મનાવતા આવીશું. પણ એ યોગ રોજ આપણા જીવનમાં ઉતરે એ ચોક્કસ જરૂર, તો જ આપણે સમજીએ કે આ એડવાન્સ છે, પ્રિવેન્ટિવ હેલ્થ માટે આપણા માટે બહુ જ બેનિફિશિયલ છે, તો જ આપણા માટે સાર્થક બનશે. જી ચોક્કસથી યોગ અને કહી શકાય કે આયુર્વેદને આપે ખૂબ જ મહત્વ આપ્યું, ત્યારે આજના સમયમાં યોગને આધુનિક મેડિકલ સિસ્ટમ સાથે જોડવાની જરૂર છે કે નહીં, આપનું શું મત છે? બિલકુલ બેન, જોડવું જ પડશે, કેમ કે દવાઓ જે કામ કરે છે તે તમારી સિસ્ટમ ઉપર કામ કરે, જ્યારે યોગ જે કામ કરે તમારી બોડી, તમારા માઇન્ડ, તમારા હેલ્થ ઉપર, ને તમારા યોગ તમારી ઇમ્યુનિટીથી લઈને તમારા મન અને તમારા વિચારો સુધી કામ કરે છે, ચિત્ત ચેતનાઓ સુધી કામ કરે છે, તમારી પૂરી સિસ્ટમ ઉપર કામ કરે છે. એટલે તમારી જે દવાઓ છે તે દવાઓ તો સમજો 5% કામ કરે છે, જ્યારે યોગ બોડીના 100% કામ કરે છે. તમારું શરીર, મન અને ઇન્દ્રિયો ઉપર કામ કરે, તમારા વિચારો ઉપર કામ કરે છે, તમારી ચિત્ત અને ચેતના ઉપર કામ કરે છે, અને તમારી આધ્યાત્મિક સ્તર તમારું વધારે છે. એકલું બીમારી મટાડે તેવું નથી. યોગ બીમારી મટાડવાની બાય પ્રોડક્ટ છે, બાકી યોગ તો આધ્યાત્મિક શક્તિઓને પ્રાપ્ત કરાવી દે છે, એટલે એને જીવનમાં ઉતારવાની જરૂર, અને એ એડવાન્સ છે. જી ચોક્કસથી ગુરુજી, હાલના સમયમાં કોઈ એક એવી ટિપ્સ જે હાલ દરેક લોકોએ ફોલો કરવા જેવી છે આયુર્વેદના આધારે, શું કહેશો?
બિલકુલ હું કહીશ ખાસ અત્યારે કે સવારે ઉઠીને 1 ગ્લાસ સામાન્ય ઉફાળું પાણી, જેની અંદર 4 ચમચી ગોધન અર્ક, ગૌમૂત્રમાંથી બનેલો આવે છે ગોધન અર્ક, જે પૂરા બોડીને ડિટોક્સ કરવા માટે બહુ જરૂરી છે. તેમાં 4 ચમચી આમળા, 4 ચમચી એલોવેરા અને 2 ચમચી મધ નાખી દો અને 4 ચમચી ગિલોયનો રસ. ગોધન અર્ક, આમલા, એલોવેરા, 2 ચમચી મધ અને એની અંદર તમે ગિલોયનો રસ, એટલે આ 5 વસ્તુ થઈ. 5 વસ્તુ જો તમે પંચરસ તમે લઈ લો છો તો તમારી ઇમ્યુનિટી 100% પાવરફુલ થાય છે. સવારે ઉઠીને થોડું ચાલી લો, થોડું દોડી લો, સવારે સૂર્ય નમસ્કાર કરો, પ્રાણાયામ કરો અને ધ્યાન કરો. બસ સવારે આટલું તમે કરી લો, તમારા આવનારા 23 કલાકની 100% ગેરંટી અમે આપીએ છીએ કે તમને ક્યારે કોઈ પણ પ્રકારનો વાયરસ તમને બીમાર નહીં પાડી શકે. ખૂબ જ સુંદર માહિતી આપેલી ગુરુ. આજની ચર્ચાથી આપણે એક મહત્વપૂર્ણ સમજ મેળવી છે કે ઇબોલા જેવા ગંભીર વાયરસ સામે આધુનિક મેડિકલ સારવાર સૌથી જરૂરી અને મુખ્ય આધાર છે, પરંતુ સાથે સાથે યોગ અને પ્રાણાયામ આપણને શરીર અને મન બંનેને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જે લાંબા ગાળે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. અર્થાત યોગ કોઈ વિકલ્પ નથી, પરંતુ એક સહાયક જીવનશૈલી છે જે સ્વસ્થ જીવન તરફ આપણને દોરી જાય છે. હાલ બસ આટલું જ. નવી માહિતી સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર. નમસ્કાર. અમારો સંકલ્પ